તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજે જવાનું હતું અમારે એક મંદિરે, તો ભોલાને લઈને જઈએ। હેલો મિત્રો, તો આજે આપણે જાવી છે ત્રિવેણી સંગમ। તો મિત્રો આ ત્રિવેણી સંગમમાં ખૂબ ઓછા લોકો આવે છે અને ખૂબ પ્રાચીન છે અને આ મંદિર સુરજવડી નદીના કાંઠે આવેલું છે। તો આવી ગયા છે આપણે ત્રિવેણીએ, તો એનો ગેટ છે, જોઈ શકો છો। તો આ છે ત્રિવેણી। તો આપણે આવી ગયા છીએ ત્રિવેણીએ, જોઈ શકો છો। ચાલો દેખાડું તમને ત્રિવેણી। અહીંયા કબીર આશ્રમ છે, જે ત્રિવેણીમાં પ્રખ્યાત છે અમારે। મિત્રો આ છે ત્રિવેણીનું હનુમાન દાદા, જે બાલા હનુમાન તરીકે ઓળખાય છે। મિત્રો આ ક્યાં ભગવાન છે કમેન્ટ કરી દેજો। આ છે મિત્રો મંદિરના પાછળનો ભાગ। મંદિર કાંક આવું લાગે છે પાછળથી। હાલો મિત્રો, આ ત્રિવેણીની પાછળ અમારી સુરજવડી નદી છે, જ્યાં અમે નાવા આવતા। આજે હાલો હું તમને દેખાડું। હાલો મિત્રો, અમારા ગામની સુરજવડી નદીનો ડેમ છે, જે બધી વાડીમાં અમારે પાણી પૂગે છે। અત્યારે તો ખાલી છે, પણ ચોમાસામાં આખું ભરાઈ જાય, ફૂલ થઈ જાય ડેમ। આ ગેટ છે નદીમાં આવવાનો, અહીંથી નદી દેખાય ને અહીંથી ત્રિવેણી દેખાય। ચાલો મિત્રો, આવું છે બધું, બહુ ખાસ છે નહીં, પણ આ હતી અમારી ત્રિવેણી। મિત્રો જોઈ શકો છો, આ હતી અમારી ત્રિવેણી, પાછળ હતી નદી। તો હાલો મિત્રો, જોઈ શકો છો અમારે રોડ નું કામ ચાલુ છે। બધે ડાયવર્ઝન જ નાખી દીધા। આમાં હાલવું તો હાલવું ક્યાં? જો દેખાય છે કે નહીં? ડાયવર્ઝન જ નાખી દીધા બધે। આમાં વાહન હાલે ક્યાં? આ પછી ગામનો પુલ છે, જ્યાંથી બાગડા જ હોય। અહીંયા અમારે રાજુલા થી અમરેલી થી રાજુલા હાઈવે બને 4 પટ્ટી। આ ત્રિવેણી, આ પુલ ની નીચે નદી છે, જે ત્રિવેણી ની છે। અહીંયા અમે નાવા આવતા, જોઈ શકો છો। નદીમાં પાણી તો નથી, હુકાઈ ગયું આજે। એને ખબર હતી આ વ્લોગ ઉતારવા આવે એટલે નદીમાં પાણી પૂરું। એને ખબર હતી કે આ નદીમાં પાણી પૂરું કરી દેવું પડશે, આ વ્લોગ ઉતારવા આવે છે। તો મિત્રો જોવો, આ અમારી સ્કૂલ છે, જ્યાં અમે નાના હતા ત્યારે 1 થી 8 ભણેલા। અત્યારે તો નવી બની ગઈ, પેલા અહીંયા પાછલું મેદાન હતું ને અહીંયા આગલું મેદાન હતું, અમે અહીંયા ભણતા। મિત્રો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ કાલે નવી જગ્યા સાથે।